નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે કામ કરવામાં આળસ આવે કે પછી આનંદ। તો વાત કરીશું એક સંતની। તો સંત રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા। એ સમયે રસ્તાની બાજુમાં જ પથ્થરોનું કામ ચાલુ થઈ રહ્યું હતું, એટલે કે પથ્થરમાંથી થાંભલા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું। મજદૂરને જઈ અને પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યા છો? આ પથ્થરમાંથી શું બનવાનું? તો પેલા મજદૂરે કહ્યું, દેખાતું નથી, હું પથ્થર તોડી રહ્યો છું। એક તો પથ્થર તોડવામાં વધુ મુશ્કેલી પડી રહી છે અને તમે વચ્ચે આવીને પૂછી રહ્યા કે શું કરી રહ્યો છું? તો આ સાંભળી અને સંત ત્યાંથી નીકળી ગયા અને બીજા મજદૂર પાસે જઈ અને પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યા છો? અહીંયા શું બનવાનું? તો પેલા બીજા મજદૂરે કહ્યું કે અહીંયા જે બનવાનું હોય એ બને। મંદિર બનવાનું હોય તો મંદિર બને અને જેલ બનવાનું હોય તો જેલ બને। અમારે તો બસ આખો દિવસ કામ કરવાનું અને આ પથ્થરમાંથી થાંભલા બનાવવાના, અને થાંભલા બનાવતો અમને દિવસની 100 રૂપિયા મજૂરી મળે। એ સાંજે અમારે ઘરે જઈને આપવાની અને એમાંથી અમારો આખો દિવસ પસાર થવાનો 100 રૂપિયામાં। બસ અમારે તો એટલું જ કામ। પછી સંત ત્યાંથી પણ નીકળી ગયા અને ત્રીજા એક મજૂરને જઈને પૂછ્યું કે ભાઈ અહીંયા શું બનવાનું? આ પથ્થર તોડવાનું કામ ચાલી રહ્યું છે, તો આ થાંભલા બની રહ્યા છે પથ્થરના, તો શું બનવાનું? તો પહેલાં ત્રીજા મજૂરે જવાબ આપ્યો કે સાધુ મહારાજ, અહીંયા મંદિર બનવાનું, અમારા ગામમાં કોઈ મોટું મંદિર નથી, એના કારણે આ પથ્થર તોડી અને અમે થાંભલા બનાવી રહ્યા છીએ અને એમાંથી એ મંદિર મોટું બનવાનું અને અમારા ગામમાં મોટા મંદિરની સ્થાપના થવાની। એ જ વિચારથી મને ઘણો બધો આનંદ આવી રહ્યો છે અને જ્યારે હું આ પથ્થર તોડવાના ઓજારથી પથ્થર તોડવું અને એમાંથી જે અવાજ આવે એ અવાજ મને મંદિરના ઘંટારવનો અવાજ લાગે છે અને એના કારણે મને બહુ જ આનંદ આવી રહ્યો છે। અને જ્યારે રાત્રે હું સૂવું ત્યારે મંદિર બનવાની કલ્પના સાથે સૂવું છું અને સવારે ઉઠું ત્યારે એ આનંદ સાથે ઉઠું છું કે અમારા ગામમાં મંદિર બને, એમાં પ્રતિષ્ઠા પણ થાય અને ઘણા બધા લોકો આવે અને ઘણું એવું આનંદ જેવું વાતાવરણ ઊભું થાય। ગામમાં મોટો મેળો ભરાય અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને અમારા ગામનું વાતાવરણ એકદમ આનંદમય બની રહેવાનું। એ જ વિચારથી મને ઘણો આનંદ આવી રહ્યો છે અને આ જ આનંદના સાથે હું કામ કરી રહ્યો છું। તો મને આ પથ્થર તોડવાનું કામ બિલકુલ અઘરું લાગતું નથી। મને પથ્થર તોડવામાં ઘણો આનંદ આવી રહ્યો છે, કારણ કે હું આનંદથી કામ કરી રહ્યો છું કે અમારા ગામમાં મંદિર બનવાનું। તો આ કામ મને બિલકુલ અઘરું લાગતું નથી, પણ મને વધારે મજા આવી રહી છે આ કામ કરતો। પહેલાં મેં જેટલું કામ કર્યું એ દરેક કામો મને આવો આનંદ આવતો નહોતો, એવો આનંદ મને આજે આ પથ્થર તોડવામાં આવી રહ્યો છે। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે કામ ગમે તે હોય, અઘરું કે સહેલું, જો આપણે આનંદની સાથે કરીએ તો આપણા માટે એ કામ એકદમ આનંદદાયક બની રહેતું હોય છે। તો હંમેશા કોઈ પણ કામ કરવું તો બસ એને આનંદ લઈ અને પૂરા રસથી અને આનંદથી જ કરવું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કિશોરને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।